નમસ્કાર, હું નંદની। આજે વાત એક એવા મુદ્દાની, એક એવા અભિયાનની જે માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત નથી, પરંતુ આગામી પેઢીને હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1 કરોડ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું। હરિયાળી લોકસભાના સંકલ્પની સાથે મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટનું નિર્માણ, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। અમદાવાદે પણ હરિયાળી તરફ મહત્વનું પગલું ભર્યું છે। શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને પણ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર, સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં મફત વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર અભિયાનમાં અમદાવાદ શહેરની ભૂમિકા શું રહેશે, 50 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક કેવી રીતે હાંસલ થશે, વાવેલા વૃક્ષોનું જતન કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે અને સામાન્ય નાગરિક આ હરિયાળી અભિયાનમાં કેવી રીતે જોડાઈ શકે છે, આ દરેક સવાલો પર ચર્ચા કરવા આપણી સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હરિયાળી ઝુંબેશ માટે તમે શું કહેશો? નમસ્કાર। પહેલા તો અમદાવાદની જનતાને મારા દિલથી નમસ્કાર છે કે આવનાર દિવસમાં જે રીતે 12 તારીખે માન્ય ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ દ્વારા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના અનુસંધાને 1 કરોડથી વધુ વૃક્ષો વાવવા માટેની તૈયારી થઈ ગઈ છે। દરેક જનપ્રતિનિધિ શું કરી શકે એનું એક અબાધ ઉદાહરણ માન્ય અમિતભાઈ દ્વારા 19 થી 25ની અંદર પણ જે રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું એના 101થી વધુ ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવે છે છેલ્લા 5 વર્ષમાં, એનું પણ લોકાર્પણ કરવાના છે અને એ દિવસે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। એની અંદર અમદાવાદ શહેરના દ્વારા 34થી વધુ જગ્યા ઉપર એકી સાથે 30 લાખ વૃક્ષ અમદાવાદ મહાનગરની તૈયારી કરી દેવામાં આવી છે અને અમદાવાદ મહાનગર આવતીકાલ સવારે એની શરૂઆત કરવાની છે માન્ય અમિતભાઈની સાથે। હિતેશભાઈ, 1 કરોડ વૃક્ષોનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। આ લક્ષ્ય કેવી રીતના હાંસલ થશે અને અમદાવાદમાં ખાસ કરીને 30 લાખ વૃક્ષોની આપ વાત કરી રહ્યા છો, તે કેવી રીતના હાંસલ થશે? અમદાવાદની અંદર 34 જગ્યા આઈડેન્ટિફાઈડ કરવામાં આવી છે। એક જ જગ્યા ઉપર 4 લાખ વૃક્ષો આવતીકાલ સવારે સાયન્સ સિટી ગોતાગોધાવી કેનાલ ઉપર નિર્ધારિત કરવામાં આવી છે અને એ જગ્યા ઉપર માન્ય અમિતભાઈના હસ્તે વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવશે। એની સાથે અમદાવાદના 34 પ્લોટની અંદર વૃક્ષારોપણની શરૂઆત થશે, જે તે અમારા ધારાસભ્ય, કોર્પોરેટર્સ તથા સોસાયટીના નાગરિકો, ચેરમેન, સેક્રેટરી, એનજીઓસ અને જે તે સંસ્થાઓ, સ્વામિનારાયણ મંદિરની સંસ્થા છે, એવી દરેક ધાર્મિક સંસ્થાઓ, ઓટોમોબાઈલ એસોસિએશનના લોકો અને જુદી જુદી કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવે છે અને એમઓયુ દ્વારા વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી છે। જે શરૂઆત આપે કીધું કે 30 લાખ વૃક્ષો એકી સાથે કઈ રીતે અમદાવાદ શહેર વાળશે, તો આપ કાલે 3 વાગ્યા પછી આ 34 જગ્યાનું નિરીક્ષણ કરાવજો, આપને આપોઆપ ખ્યાલ આવી જશે કે આ સત્ય છે કે નહીં। હિતેશભાઈ, 30 લાખ વૃક્ષોનું મહત્વ શું છે? 30 લાખ વૃક્ષોનું મહત્વ એ છે કે ગાંધીનગર લોકસભાના સાંસદ માન્ય અમિતભાઈ દ્વારા 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક કરવામાં હતો। અમદાવાદ મહાનગરની અંદર એમની લોકસભા વિસ્તારની અંદર 4 વિધાનસભાઓ આવે છે। એ 4 વિધાનસભામાં એક માન્ય મુખ્યમંત્રીશ્રીની વિધાનસભા ગાંટલોડિયા વિધાનસભા છે। એ વિધાનસભા સૌથી મોટો લક્ષ્યાંક હોય અને લક્ષ્યાંકને પૂરો કરવા અમે આવતીકાલે શરૂઆત કરવાની છે અને સાંજ સુધીમાં આખા વૃક્ષારોપણ પૂરું કરવાનું છે। એવી જ રીતે સાબરમતી વિધાનસભા, તો સાબરમતી વિધાનસભાની કેન્દ્રીય વિદ્યાલય છે, ત્યાં એકી સાથે 60,000 વૃક્ષો ત્યાં પણ એ લોકો લગાવવાના છે માન્ય ધારાસભ્ય હર્ષદભાઈની આગેવાનીમાં અને ત્યાંના આજુબાજુના રહીશો અને સોસાયટીના ચેરમેન, સેક્રેટરી દ્વારા લગાવવાના છે। આનાથી વધુ આપને કહીશ તો નારાયણપુરાની અંદર એનડીડીબીનો પ્લોટ અને નારાયણપુરા વિસ્તારની અંદર ગાર્ડનના જેટલા પ્લોટો એક્વાયર થયેલા છે, ટીપીમાં મળેલા છે, એ પ્લોટોમાં વૃક્ષારોપણ કરવાનું છે। એ જ રીતે વેજલપુરની અંદર સૌથી વધુ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે। ત્યાં મક્તમપુરા વોર્ડની અંદર
નદી કિનારા ઉપર કલેક્ટરશ્રી દ્વારા જે પ્લોટ મળ્યો છે એ પ્લોટની અંદર 8.5 લાખ વૃક્ષો આપણે વાવવા જઈ રહ્યા છીએ એક જ પ્લોટની અંદર. ખૂબ મોટા પ્રમાણમાં કલેક્ટરશ્રી અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ દ્વારા ગાંધીનગર લોકસભામાં વૃક્ષારોપણ માટે જે કલેક્ટરશ્રીના હેડની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ઉપર બધા જ ગામો જે ગાંધીનગર લોકસભામાં આવે છે, કલોલ વિધાનસભાના હોય કે સાણંદ વિધાનસભાના હોય કે ગાંધીનગર ઉત્તરના, જે રીતે કામ કરી રહ્યા છે વૃક્ષારોપણ માટે, હું દરેક પ્લોટની મુલાકાત લેવાનો ટ્રાય કર્યો છે. આપને કહીશ કે ગાંધીનગર ઉત્તરની અંદર સાબરમતી નદીના કિનારા ઉપર સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા એક જ જગ્યા ઉપર 6 લાખ વૃક્ષો વાવવાના છે પીપળજ ગામમાં. આપે પ્લોટની તૈયારી જોઈ શકો છો. એ પ્લોટની અંદર કેવી સ્થિતિ હતી 15 દિવસ પહેલા અને આજે એ વૃક્ષારોપણ માટે કેવું તૈયારી છે. અને વૃક્ષો જે હાઈટના લાવવામાં આવે છે, જો વૃક્ષો માટે પાણીની જરૂરિયાત હોય તો આ દરેક જગ્યા ઉપર અંડરગ્રાઉન્ડ ટાંકીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ ટ્યુબવેલ બનાવવા પડે તો ટ્યુબવેલ બનાવવાની વ્યવસ્થા કરી છે. એટલે વૃક્ષારોપણ કરીને મૂકી નથી દેવાનું, પણ કર્યા પછી એ વૃક્ષનું જતન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જુદી જુદી જે સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે, ગ્રાહક દ્વારા પણ કરવામાં આવી છે. જે લોકોએ આપ્યું છે આપણે, જે લોકો પર્યાવરણનું જતન કરવા માંગે છે, પર્યાવરણના પ્રેમીઓ છે, એનાથી વધુ કહીશ તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી દ્વારા અમે એક એપ ડાઉનલોડ કરી છે. એ એપના માધ્યમથી લાખો વૃક્ષો લોકોએ માંગ્યા છે. હિતેશભાઈ, આ કઈ એપ છે? અમારી ગ્રીન એપ, હરિયાળી લોકસભા માટે એક એપ બનાવી છે. એ એપની અંદર જે રીતે અમે એપની અંદર ડાઉનલોડ થાય અને એપની અંદરથી તમે છોડ મંગાવો હોય તો પોતાના ત્યાં પોતાની સોસાયટીમાં આવી શકે એવી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. અને એપ્લિકેશનના માધ્યમથી 19 રથ બનાવ્યા છે. જે રથથી અમે દરેક જગ્યાએ વૃક્ષો પહોંચાડવાનું કામની શરૂઆત કરી દીધી છે. બધા જ વૃક્ષો સ્થળ ઉપર આવતીકાલ પહેલા પહોંચી જાય એની વ્યવસ્થા કરવામાં આવી છે. હિતેશભાઈ, આપણે વૃક્ષો વાવી દઈશું, પણ એનું જતન કોણ કરશે? જતનની જ વાત કરી બેન કે આપણે જતન કરવા માટે યુવાનો સિવાય અન્ય કોઈ પ્લાન? કેવા યુવાનો સિવાય અન્ય કોઈ પ્લાન? યુવાનો અને વડીલો અને એનજીઓ અને સ્વામિનારાયણ સંસ્થા અને દરેક જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ વૃક્ષારોપણનું જતન કરવા માટે જુદી જુદી કંપનીઓ દ્વારા એમઓયુ કરવામાં આવે છે. અને એમઓયુ દ્વારા એ લોકો 3 વર્ષના વૃક્ષો કરીને આપવાના. સદભાવના ટ્રસ્ટ છે તો સદભાવના ટ્રસ્ટને અમે 1 લાખ વૃક્ષો વાવવા આપ્યા છે. તો એની જો કરાર કર્યો છે કે એ વૃક્ષોને વાવશે, 3 વર્ષ સુધીનું જતન કરશે. આ જુદી જુદી એજન્સીઓ છે, એ એજન્સી જોડે પણ એવો કરાર કરવામાં આવે છે કે આ વૃક્ષનું 3 વર્ષ સુધી એનું 1000 દિવસ સુધી જતન કરે અને જતન કર્યા પછીનું વૃક્ષ જે જોવા મળશે આપણા આવનાર દિવસોમાં આ સમાજને આવનાર 50 વર્ષની અંદર જે ઓક્સિજનની જરૂરિયાત પડવાની છે અને એ વૃક્ષોનાથી જ મળવાનું છે. આપણે જે રીતે વાત કરી કે 19 થી 25ની અંદર અમે 101 ઓક્સિજન પાર્ક ડેવલપ કર્યા છે. એમાં 67 ઓક્સિજન પાર્ક ખાલી ગાંધીનગર લોકસભામાં ડેવલપ કરવામાં આવ્યા છે અને 67 ઓક્સિજન પાર્ક આવતીકાલે માન્ય અમિતભાઈના હસ્તે ખુલ્લા મૂકવામાં આવે છે. હિતેશભાઈ, ખાસ કરીને જ્યારે અહીંયા એક મિયાવાકી પદ્ધતિની વાત થઈ રહી છે કે તે પદ્ધતિથી વૃક્ષારોપણ થશે, તો આ મિયાવાકી ફોરેસ્ટથી શું ફાયદો થશે? મિયાવાકી ફોરેસ્ટથી આપ જોઈ શકો છો જેટલા અર્બન ફોરેસ્ટ છે એને ડેવલપ કરવા માટે આમ જોઈએ તો 1 મીટરની જગ્યા જોઈએ, કોઈ મોટા વૃક્ષો આવતા તો 5 મીટરમાં રોપે છે. મિયાવાકી પદ્ધતિથી 1 ફૂટની અંદર 1 વૃક્ષ વાવીએ છે. એનાથી વૃક્ષનું જતન પણ થઈ શકે છે અને વૃક્ષો મોટા હાઈટમાં પણ થઈ શકે છે અને ઝડપથી એનો ગ્રોથ વધે છે. માટે આપણે આ વ્યવસ્થા કરી છે. ને આ મિયાવાકી પદ્ધતિની અંદર એક ઉમેરો કરાયો છે માન્ય અમિતભાઈએ. એ ઉમેરો એવો છે કે ત્યાં મિયાવાકી પદ્ધતિના વૃક્ષો તો રહે જ, એની સાથે સાથે આપણા ફળના વૃક્ષ હોય કે જેથી કરીને પક્ષીઓ આવી શકે. કે જાંબુ હોય તો પક્ષીઓ આવી શકે, જામફળ હોય તો પક્ષી આવી શકશે, બદામ હોય તો પક્ષીઓ આવી શકશે, રાયણ હોય તો પક્ષીઓ આવી શકશે. આવા ફળાદી વાળા વૃક્ષો પણ વાવે છે, વડ વાવ્યા છે કે જેથી કરીને વડની વ્યાખ્યા એવી છે કે વડ 100-200 વર્ષ સુધી વડ રહેતો હોય છે. રાયણ હોય તો રહે. એવી જ રીતે પીપળો હોય તો પીપળામાં પણ પ્રભુનો વાસ છે. એ માની પીપળા સૌથી વધુ વાવવામાં આવે છે. પછી ત્યાં બીલીપત્રોના પણ વૃક્ષો વાવીએ છીએ કે જેથી કરીને લોંગ ટાઈમ સુધી ચાલે એ માટેના વૃક્ષો 100 વર્ષ પછી પણ આ વૃક્ષો જીવિત રહે
એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વૃક્ષનું જતન ફક્ત 3 વર્ષ માટે આપણે કરી દઈએ ને તો 3 વર્ષ પછી ઓટોમેટિક એ વૃક્ષ આપણું જતન કરે છે. આપણે ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ જોયું છે અને આપ કરી રહ્યા છે. આપની ચેનલે પણ મને યાદ છે કે 3 વર્ષ પહેલા આપે જે 75,000 વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો એમાં પણ ક્યાંક ને ક્યાંક હું જોડાયો હતો અને જોયું છે કે આપણા એ 3 વર્ષના વૃક્ષો જોઈએ છે તો એ પછી ખ્યાલ આવે છે કે આ વૃક્ષથી કેટલો મોટો ફાયદો છે. આપણે કોવિડ દરમિયાન ઓક્સિજનની કેવી તકલીફ પડી હતી એ બધાએ જોયું છે. આજના બાળકો માટે કેવી સ્થિતિ છે, બહાર રમવા નથી જઈ શકતો, ઘરમાં એક જ રૂમમાં પૂરાઈ રહેવાનું, 2 રૂમનું ઘર હોય, બાળક આખો દિવસ ટીવી જોશે કે તો મોબાઈલ જોશે, એની જગ્યાએ બહાર રમતો ખેલતો થાય એ માટે વૃક્ષારોપણની ખૂબ જરૂરિયાત છે. જે તે કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે અને કોન્ક્રીટની જંગલની વચ્ચે આવા 100થી વધુ ઓક્સિજન પાર્ક ખુલવા મૂકવા. ગાર્ડન તો લોકો બનાવે જ છે, ગાર્ડનની વ્યવસ્થા આખી જુદી હોય છે, પણ એની સાથે સાથે આ વૃક્ષારોપણના કારણે નાની નાની ચકલીઓ જેવી વસ્તુ, પ્રાણીઓ, પક્ષીઓ જે રીતે આપણા ત્યાં અદ્રશ્ય થઈ ગયા હતા, ખિસકોલી અદ્રશ્ય થઈ ગઈ છે, ચકલી અદ્રશ્ય થઈ ગઈ, પોપટ પણ નથી જોવા મળતા કે બીજા નાના નાના પક્ષીઓ, કબૂતરથી લઈને કોઈ પણ વસ્તુ જોવા નથી મળતી. આપ વનીકરણ કરેલું છે ત્યાં જોશો તો ઓટોમેટિક તમને ત્યાંનો અવાજ રોજ સાંજે જે ફિલિંગ થાય છે, આ વૃક્ષારોપણના સ્થળે અમે જઈએ છીએ તો ખ્યાલ આવે છે કે વૃક્ષારોપણ કરેલામાં કેટલો ફરક છે. હિતેશભાઈ, નાગરિકોને શું સંદેશ આપશો તમે? અમદાવાદની નાગરિકોને 2 હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના છે. આવતીકાલના વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌ સાથે મળી જોડાઈએ. અમારી સાથે લાખો વૃક્ષોની ડિમાન્ડ આવી છે. આપણે ડિમાન્ડની વાત કરું તો 1,59,000 લોકોએ આ એપના માધ્યમથી જોડાયા છે અને લાખો વૃક્ષ માગ્યા છે. આ વૃક્ષ એમના ત્યાં પહોંચાડવામાં આવે છે. દરેક સોસાયટીને કરબદ્ધ પ્રાર્થના છે કે આપણી સોસાયટીની અંદર અવશ્ય 5 વૃક્ષ વાવવા, કે જેથી કરીને એ 5 વૃક્ષનું જતન પોતાના બાળકને ટેવ પણ પાડવી જોઈએ કે આપણું બાળક પાણીનો વેસ્ટ થાય છે, જે કપડાં ધોવાનું પાણી હોય કે કચરા ડોલ રિપેરી કરીને પાણી હોય, આ વાસણ ઘસ્યાનું પાણી હોય, તો પાણી ખાડ કૂવામાં ના જવા દઈ 1 ડોલ પાણી આપણે વાવેલા વૃક્ષ સુધી પહોંચાડવું જોઈએ. 3 વર્ષ એ વૃક્ષ સાચવીશું આપણી સોસાયટીમાં તો હરિયાળું થશે. સોસાયટીની બહાર ફૂટપાથ ઉપર પણ અમે જે વાવવાનો પ્રયાસ કર્યો છે. આપ સોસાયટીની અંદર પોતાના ફ્લેટોની અંદર કોઈ એવી જગ્યા ના હોય તો કોર્પોરેશને આઈડેન્ટિફાઈ કરેલી જગ્યા ઉપર આપ અવશ્ય વૃક્ષારોપણમાં જોડાવ અને વૃક્ષનું જતન કરવાની અવશ્ય આપના બાળક સાથે પધારો. બાળકને પણ ખ્યાલ આવશે કે આવનાર 50 વર્ષે પછી આપણી જે સ્થિતિ થવાની છે, આજે આપણે બધા બાળકોને મિલકત તો આપીએ છીએ, કોઈને કોઈ મકાન આપીને જઈએ છીએ, કોઈને કોઈ વ્યવસ્થા આપીને જઈએ છીએ, બધું આપીને જઈએ છીએ, પણ જ્યારે હરિયાળું નહીં હોય, જ્યારે કોન્ક્રીટનું જંગલ બની રહ્યું છે, નકરા આજના એસીના જીવનમાં જીવવું પડે છે, બહાર નીકળી નહીં શકતા, તો એ વૃક્ષો હશે તો આપણા બાળકોના માટે આવનાર ભવિષ્ય એમના બાળકો માટે પણ સારું રહેશે. હિતેશભાઈ, જન ભાગીદારી આ જે સમગ્ર અભિયાન હાલ ચાલી રહ્યું છે તેમાં કેટલું જરૂરી છે અને જો જન ભાગીદારી નહીં હોય તો આ કેટલું અશક્ય છે? જન ભાગીદારીના કારણે જ્યારે અમિતભાઈએ આ વિચાર મૂક્યો, સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, સોસાયટીના મેમ્બરો સુધી આ વાત પહોંચાડવા માટેનો એમનો પત્ર મૂક્યો છે. એ પત્ર મૂક્યો છે, એની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાના કારણે ખ્યાલ આવે કે આટલા લોકો આપણા વૃક્ષારોપણની અંદર જોડાવ્યા છે. આ વૃક્ષારોપણ આખા ગુજરાતની અંદર વધુને વધુ આ એપના માધ્યમથી ને વધુને વધુ લોકો ગાંધીનગર લોકસભાનું જોઈને દરેક નાગરિક પોતાના ત્યાં પોતાના આંગણે, પોતે ખેડૂત હોય તો ખેડૂત પોતાના ખેતરના શેડે પણ આ વૃક્ષો વાવવા જોઈએ. આખા ગુજરાતના હરિયાળું ગુજરાત બનાવવું જોઈએ. અને આપણે આ નરેન્દ્રભાઈએ 1 પેડ માકે નામની વાત કરી છે અને 1 પેડ માકે નામની વાત નરેન્દ્રભાઈ ખૂબ વિચારીને કરી છે. પોતાના મમ્મીના માધરના નામથી 1 વૃક્ષ વાવવું જોઈએ. પોતાના પરિવારના જન્મદિવસે 1 વૃક્ષ વાવવું જોઈએ. કોઈની હયાતી નથી તો એમની યાદમાં પણ 1 વૃક્ષ વાવવું જોઈએ. એટલે પરિવારના દરેક સભ્યને મારી વિનંતી છે કે પરિવાર સાથે જોડાવ અને પરિવાર જોડાશે તો આવનાર બાળકોને ખ્યાલ આવશે. આમાં અમારે ખૂબ મોટી પ્રમાણમાં સ્કૂલોના બાળક પણ જોડાવે છે. મોટી ઉંમરના જે 8, 9, 10ના બાળકો છે એમને પણ સાથે જોડ્યા છે કે જેથી કરીને એમને પોતાની સ્કૂલની અંદર પણ વૃક્ષારોપણનું જ્ઞાન આવશે. વૃક્ષારોપણ કરવાથી જે માન્ય નરેન્દ્રભાઈ સાહેબે વાત મૂકી છે, 1 પેડ માં કે નામ, અને પેડની વાત દરેક ઘર સુધી પહોંચાડવાનો અમે ગાંધીનગર લોકસભામાં તો પ્રયાસ કર્યો છે. અમદાવાદ મહાનગર 5 મિલિયન ટ્રી, 50 લાખ વૃક્ષો
વાવવાનો જે લક્ષ્યાંક નક્કી કર્યો છે અને લક્ષ્યાંકને પાર કરીશું અને વધુ વૃક્ષોની જરૂર પડશે તો વધુ વૃક્ષો વાવવા માટેનો પ્રયાસ કરીશું. હિતેશભાઈ, આપે હાલ એક પેડ માં કે નામ અભિયાનની વાત કરી, લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આપને મેં એ જ કીધું કે 1,59,000 લોકોની ડિમાન્ડ આવી છે અને ડિમાન્ડમાં અમે અત્યારે 19થી વધુ રથ બનાવ્યા છે, વૃક્ષ રથ બનાવ્યા છે અને વૃક્ષ રથના માધ્યમથી દરેકના ઘર સુધી, સોસાયટી સુધી માગેલા જગ્યાનું લોકેશન એમને આપ્યું હોય છે. એ લોકેશન જગાનો ફોટોગ્રાફ અમારા એપમાં મૂકે છે અને એપના કારણે અમે ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. હિતેશભાઈ, હરિયાળું અમદાવાદનું વિઝન એક શું છે? હરિયાળું અમદાવાદ અને સ્વચ્છ અમદાવાદ હર હંમેશા હરિયાળાની સાથે સ્વસ્થ પણ હોવું જોઈએ. હરિયાળું અમદાવાદ એટલા માટે છે કે જે રીતે અમદાવાદની રહેણીકેણી અને અમદાવાદની 1 કરોડથી વધુ જનતા જ્યારે અત્યારે અમદાવાદની આજુબાજુનો વિસ્તાર અને જે રીતે ડેવલપ થઈ રહ્યું છે અમદાવાદ, એની અંદર વૃક્ષોની ખૂબ હયાતી જરૂરી છે. રેસિડન્સની જોડે જોડે જ્યારે વૃક્ષ નહીં હોય તો આપણે પહેલાં પણ કહ્યું કે વ્યક્તિ સંપૂર્ણ એસીમય બની જાય છે અને એસીની અંદર રહી આપણે જોઈએ છે કે આપણા ઘરનો પણ ખર્ચો વધતો હોય છે. જ્યારે જે નાના ઘરવાળા હોય છે, એક રૂમની અંદર 6-7 લોકોને રહેવું હોય છે, એ રહી નથી શકતા અને ગરમીની સિઝનમાં જો આપણી સોસાયટીમાં આવા 5 વૃક્ષ હશે તો ત્યાં જઈને બેસી શકીશું, ત્યાં શાંતિથી સમય પસાર કરીશું. જે રીતે વડીલોને આપણે જોઈએ છે કે આપણા વડીલો વૃક્ષના સાયાની જેમ વૃક્ષનો સાયો છે એવી રીતે વડીલોને સાચવીશું, એમ વૃક્ષને પણ સાચવીશું અને વડીલોના માટે જો વૃક્ષ હશે તો આવનારા સમયની અંદર બાળકોને ત્યાં રમવા ખેલવાની મજા આવશે અને સારી રીતે પોતાની સોસાયટીનું જાળવતર જશે અને એ વૃક્ષથી સોસાયટીને પણ ફાયદો થશે. હિતેશભાઈ, પર્યાવરણ બચાવવા માટે સૌથી મોટું પગલું શું હોઈ શકે? પર્યાવરણ બચાવવા માટે જે રીતે આપણે માન્ય નરેન્દ્રભાઈ દ્વારા દરેક ઘર સુધી સોલર પહોંચાડવામાં આવે છે, સોલરની સિસ્ટમ પોતે પોતાના ઘર ઉપર લગાવે તો પોતાના ખર્ચની અંદર પણ નિયંત્રણ થશે અને આપણે જે કોલસાથી પાણીથી ઇલેક્ટ્રિક જે ઉત્પન્ન કરવી પડે છે અને ઇલેક્ટ્રિકના ખર્ચા કરતા સોલર આપણા દેશની અંદર સૂર્ય 10 મહિનાથી વધુ મળે છે. સૂર્યપ્રકાશ જે રીતે આપણા રાજ્યને ને આપણા દેશને મળી રહ્યું છે એનો સદુપયોગ થાય અને સોલર સિસ્ટમનો દરેક ઘર સુધી પહોંચાડવાનો કોર્પોરેશનના બિલ્ડિંગ હોય, ગુજરાત સરકારના બિલ્ડિંગ હોય, ત્યાં પણ આ વિરત ચાલતું રહેતી પ્રક્રિયા છે અને આપણે કરી રહ્યા છીએ કે સોલર ખૂબ જરૂરી છે અને એ સોલરના માટે માધ્યમથી પણ આપણે એનર્જીની અંદર ઉત્પન્ન કરીશું અને ઘરનું પણ પોતાના ખર્ચની અંદર બચત કરીશું. એ જ રીતે પર્યાવરણના જતન માટે અમદાવાદ મહાનગર દ્વારા ઇલેક્ટ્રિક એસી બસો મૂકી છે. આવતીકાલે 80 બસો નવી પ્રજા માટે ખુલ્લી મૂકવાના છે. અમિતભાઈ, જે રીતે ઇલેક્ટ્રિક બસનો વપરાશ આપ જોઈ શકો છો, આપણે અગાઉ પણ BRTSની અંદર 300થી વધુ ઇલેક્ટ્રિક બસી મૂકી છે અને બસીસ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આપણને ધુમાડા મુક્ત કરીએ છીએ. જે રીતે પહેલાં કેરોસીનની રિક્ષાઓ હતી, પેટ્રોલની રિક્ષાઓ ચાલતી હતી અને CNGની રિક્ષા આવવાથી પોલ્યુશનની અંદર કેટલો ઘટાડો આપણે જોઈ શક્યા છીએ અને એ જ માધ્યમથી દરેક વ્હીકલ ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અને આવનાર દિવસમાં વ્હીકલ ઇલેક્ટ્રિક થાય. અમદાવાદ મહાનગર MTSની અંદર પણ એસી ઇલેક્ટ્રિક બસ આવતીકાલથી શરૂઆત કરે છે અને એસી ઇલેક્ટ્રિક લાલ બસ આપણે પણ જોયેલી છે કે અમદાવાદની લાલ બસો ડીઝલથી ચાલતી હતી અને પહેલાં CNGમાં કરી અને આવનાર દિવસની અંદર આપણે એસી ઇલેક્ટ્રિક બસો આવતીકાલથી શરૂઆત કરીએ છીએ. એનાથી ગ્રીન કવર અને દરેકના પોલ્યુશનની અંદર ઘટાડો થશે અને પોલ્યુશન ઘટશે અને એના કારણે પર્યાવરણનો ખૂબ મોટો ફાયદો થશે. હિતેશભાઈ, પ્રત્યેક વૃક્ષ કેટલું જરૂરી છે, ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં? પ્રત્યેક વ્યક્તિએ હર હંમેશા પોતાના જન્મદિવસે વૃક્ષ વાવવું જોઈએ. આપણા ત્યાં લાખો કરોડો વૃક્ષોની જરૂરિયાતની સામે આપણે ખૂબ ઓછા પ્રમાણમાં વૃક્ષો થતા ગયા છે. પહેલાં લોકો વૃક્ષોનું કટિંગ કરી ઘરના ચૂલા સળગાવવા, રસોઈ બનાવવા માટે ઉપયોગ થતો હતો. આપણે ઉપયોગ માન્ય નરેન્દ્રભાઈએ જે રીતે વૃક્ષનું કટિંગ ના થાય
અને ગેસ દરેક ઘર સુધી ગેસ આપવામાં આવ્યો અને ગેસના કારણે આપણી જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોનું જે કટિંગ થતું તે બચાવ થયો છે અને એના કારણે જે રીતે પર્યાવરણનું જતન થઈ રહ્યું છે, જંગલોના ઓછા થયા છે, એ જંગલો વધારવા માટે માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 25 વર્ષથી જે ઉપયોગિતા વધારી છે, વૃક્ષારોપણને જોર આપ્યું છે અને વૃક્ષારોપણ થકી ગુજરાતની જનતા હરિયાળી બનાવવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ષોની તપસ્યા બાદ છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર વરસાદ અવિરત આવી રહ્યો છે અને આ વરસાદ લાવવા માટે વૃક્ષો ખૂબ જરૂરી છે અને વરસાદ આવશે તો જ આપણા દુકાળ જેવી પહેલાની જે સ્થિતિ હતી એ સ્થિતિમાંથી આપણે સામનો કરી શકીએ. હિતેશભાઈ, અમદાવાદમાં ખાસ કરીને કપાતા વૃક્ષોની સામે એએમસી શું કાર્યવાહી કરે છે? અમદાવાદની અંદર કપાતા વૃક્ષો હર હંમેશા કોર્પોરેશનના ધ્યાનમાં જ્યારે પણ આવે, કોઈ પણ કમ્પ્લેન આવે કે વૃક્ષ કપાયું છે કે કટિંગ થઈ રહ્યું છે, તો આપણે એને રોકતા હોઈએ છીએ અને આવનાર દિવસમાં એના માટે કડક કાર્યવાહી કરવાની શરૂઆત આપણે છેલ્લા 1.5 મહિનાથી કરી છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે આપણે એમાં આગળ વધી રહ્યા છીએ. હિતેશભાઈ, અમદાવાદ ગ્રીન સિટી ક્યારે બનશે? અમદાવાદ ગ્રીન સિટી અત્યારે આપણા ત્યાં અમદાવાદનું ગ્રીન કવર 13% વધ્યું છે. ખાલી ગાંધીનગર લોકસભાની અંદર આખી લોકસભાની અંદર 11%થી વધુ ગ્રીન કવર વધારવાનો લક્ષ્યાંક આપણે 5 વર્ષમાં પૂરો કર્યો છે અને લક્ષ્યાંક જો આ એકી સાથે આ વર્ષે આપણે જે અમદાવાદમાં 50 લાખ વૃક્ષો વાવીએ છીએ અને 50 લાખ વૃક્ષોમાંથી જે એની ટકાવારી જીવિત ટકાવારીની વાત કરી છે, આ તો 3 વર્ષની જવાબદારી સાથે વૃક્ષ વાવીએ છીએ એટલે 100% જો આમાં સક્સેસ ગઈશું તો આવનાર દિવસમાં 5 વર્ષે અમદાવાદની અંદર દરેક નાગરિક છે એનાથી વૃક્ષ વધુ હોય એવો પ્રયાસ થશે. હરિયાળી જે આ એક જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તો તેને લાંબા ગાળે સફળ બનાવવા માટે શું વ્યૂહરચના છે? અમદાવાદના આજુબાજુનો વિસ્તાર અને ગાંધીનગર લોકસભાનો વિસ્તાર, હરિયાળી લોકસભા, ગાંધીનગર લોકસભા અને હરિયાળું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર જે રીતે ટીપીમાં મળતા પ્લોટો, કોઈ એક તમને એક્ઝામ્પલ આપું તો એક જ ટીપીની અંદર જ્યાં હજુ નવી 301 ટીપી ડેવલપ થઈ રહી છે, તો એ ટીપીમાં આપણે અત્યારે 5 લાખ વૃક્ષો વાવીએ છીએ. તો ટીપીની બાઉન્ડ્રી 1 કિલોમીટરથી વધારની નથી હતી અને એ ટીપીની અંદર 5 લાખ વૃક્ષ, એટલે આપ સમજી શકો છો કે કેવું થશે. આજુબાજુના લોકો રહે છે અને રહેવા આવનાર છે એ વિસ્તારની અંદર ગ્રીન કવર કેટલો ફરક પડશે એ સમય જ બતાવશે. અમે અત્યારે ટીપીના દરેક રોડ ઉપર દરેક ચોરાયાથી જુદા ચોરાયા સુધી અલગ અલગ વૃક્ષ વાવીએ છીએ. સૌથી સારા વૃક્ષ વાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદનો રિંગ રોડ આપ જોઈ શકો છો, આ ચોકડીથી પેલી ચોકડી સુધી રિંગ રોડ ઉપર દરેક અલગ ઝાડ છે. એ જ રીતે આપણે દરેક ટીપીમાં એક ચોરાયાથી બીજા ચોરાયા સુધીના વૃક્ષો અલગ અલગ વાવીએ છીએ અને એક જ વૃક્ષ વાવીશું કે ભાઈ ચલો એક જ જગ્યાએ એક જ ટીપીની અંદર દરેક ટીપીમાં એક લીમડો વાવવા છે. આખી જુદા જુદા વૃક્ષ, ક્યાંય પીપળા વાયા છે તો એકલી પીપળાની બાઉન્ડ્રી હોય, એક જ જગ્યાએ વડ વાવીએ છીએ, જ્યાં જગ્યા સારી મળે છે તો વડ વાવીશું, ક્યાંક ને ક્યાંક લીમડા વાવીશું. આ વૃક્ષો એવા છે કે જ્યાં 100 વર્ષ સુધી રહે છે અને વૃક્ષો રહેવાના કારણે રોડની તાપમાન, ડામર રોડો જે ગરમીની સિઝનમાં આપ જોઈ શકીએ છીએ કે ડામર રોડની હાલત શું હોય છે. વરસાદની અંદર પણ વરસાદ લાવશે અને વૃક્ષ હશે તો વરસાદ રોકવા પણ જ્યારે ડામર રોડ તૂટવાનો પ્રયાસ થાય છે એ રોડ તૂટતો પણ બચાવી શકીશું અને ધોવાણ પણ અટકાશે, જમીનના ફૂટપાથના ધોવાણ પણ અટકાશે અને વૃક્ષો વાવવાથી જે હરિયાળું બનવાનું છે અને હરિયાળી ક્રાંતિ આવનારા દિવસમાં અમદાવાદમાં દેખાશે. હિતેશભાઈ, હાલ આજે આંદોલનોની જે આયોજન હાલ એક થઈ રહ્યું છે, હરિયાળું આયોજન, તો તે હવે અત્યારે એએમસી કરી રહ્યું છે, પરંતુ હવે લોકોનું આંદોલન બનાવવા માટે શું પગલાં લેવાઈ શકે છે અથવા તો શું પ્રયાસો થઈ શકે છે? અમદાવાદની જનતા જે રીતે આ હરિયાળી માટે આ વર્ષનો જે અનુભવ છે, છેલ્લા 15 દિવસનો જે અનુભવ મળ્યો છે, એ જોતા અમદાવાદની જનતાને હવે દરેકને ખ્યાલ આવ્યો છે, જાગૃતતા આવી છે અને જાગૃતતા દરેક પોતે પોતાની સોસાયટીમાં 5 વૃક્ષ વાવશે તો એ અવશ્ય 100% એની જાગૃતિનું ફળ મળશે અને દરેક જનતા ને મારી અમદાવાદના નગરજનોને, મારા ભાઈઓ બહેનો, વડીલો, મિત્રો, યુવાનો અને બાળકો
ખૂબ મોટા પ્રમાણમાં જે રીતે વૃક્ષારોપણના અભિયાનમાં જોડાય છે અને જે લોકોની આમાં કામ કરવાનો ધ્યેય કરી નક્કી કર્યો છે કે મારે વૃક્ષારોપણ ઘણી બહેનો જોઈ, ઘણી બહેનોની ડિમાન્ડ જોઈ, ઘણી બહેનોને રૂબરૂ મળવાનું પણ થયું કે એ લોકો વૃક્ષારોપણ માટે જે કામ કરી રહ્યા છે એ કામ કરતાં અમદાવાદમાં 100% જાગૃતિ આવશે અને હજુ વધુ લાખો લોકો આ મુહિમમાં જોડાય એ જ અપેક્ષા છે. અમદાવાદની 50 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે, એની સામે આશા રાખીએ કે અમદાવાદની અંદર 5 કરોડ લોકો રહેતા થાય ને ત્યાં સુધી પણ વધુ વૃક્ષો હોય એ માટેનો પ્રયાસ કરીશું. હિતેશભાઈ, આપની એક અપીલ. અમદાવાદ શહેરના સૌ નગરજનોને, ગુજરાતના સૌ નાગરિકોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, અવશ્ય એક વૃક્ષ આપણા જન્મદિવસે મા કે નામ એક પેડની અપીલને માન્ય નરેન્દ્રભાઈએ જે અપીલ કરી છે એ અપીલને સૌ માની આ ચોમાસા દરમિયાન સંપૂર્ણ ગ્રીન કવર વધારવા માટે આશા રાખીએ કે અમદાવાદનું ગ્રીન કવર વધે. એની સાથે સાથે ગુજરાતના પણ આપના ચેનલના માધ્યમથી આપણા દર્શકો જે આ ચેનલ નિહાળી રહ્યા છે એમને પણ કહીશું, કરબદ્ધ પ્રાર્થના કરીશું કે આવનાર દિવસમાં વરસાદની સિઝન છે, આ સિઝનની અંદર અવશ્ય વૃક્ષારોપણમાં જોડાવ અને પોતે પોતાના કોઈ પણ જગ્યા જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ જરૂર વાવો. જી બિલકુલ હિતેશભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ. ત્યારે હવે અમદાવાદમાં અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં, વિધાનસભા વિસ્તારમાં હવે 1 કરોડ વૃક્ષો વાવવાનું અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એક આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદના મેયર હિતેશ બારોટ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે. તો હાલ બસ આટલું જ. નમસ્કાર.